કરો છો? આ જાળી કઈ તમારે અહીંયા બધું પગલું ચણિયાર સુકાવા માટે બનાવી છે? તો તમને બેહવા માટે બનાવી? અરે આ જાળી અમે બનાવડાવી છે, તો અહીંયા આ બધું ગંદુ અહીંયા નહીં લગાવવાનું. આ તો દિવાલનો ભાગ મારા ઘરવાળાએ આપ્યો, ઈ પૈસા ક્યાં ગયા? જાળીમાં ભાગ આપ્યો છે, દિવાલ પર લગાવો, અહીંયા દિવાલ પર ચોટાડો. બધાયમાં ભાગ આપ્યો છે. તમને ન ખબર હોય તો તમારા ધણીને પૂછી લેજો. એ મને બધી ખબર છે. આ હું અહીંયા સાફ સફાઈ કરાવું છું. આ મારા ઘરે મહેમાન આવવાના ને તમે અહીંયા બધું તમારું ગંદુ પગલું ચણિયું લગાવો છો. અહીંયા જ મૂકું, લ્યો થાય ની કરી લેજો. અહીંયા નહીં મુકાશે, કીધું ને એકવાર. અરે તું 10 વખત કે 50 વખત કે. આ તારા ઘરમાં છે ને દોરી બાંધીને એમાં લગાવ ને બધા ગંદા પગલું ચણિયા ને બધું. આ મારી ગ્રીલ હમણાં જ સાફ કરાવી મેં. મારા ઘરમાં 5 દોરી છે. કેટલી? 5. પણ તોય મારે અહીંયા છૂકવવું છે. આ ગ્રીલ માં અમારો ભાગ છે એટલે અહીંયા છૂકવી. જા એક કામ કર, મારી પાસે છે ને દોરી પડી છે, તને આપી જાઉં. છત્રી ના બાંધી દે. ના ના ના, ઈ દોરી લઈને તું જ ગળા ફાવો ખાઈ જા. મારે નથી જોતું. ખબર ને ભાઈને ચોખ્ખું કેમ નથી ગમતું. આવું બધું ઘનવાળો જ ગમે છે. હા તો મારા ઘરમાં તું જ કામ કરવા આવી છો ને? નહીં, આ તારા ઘરમાં જો ને આવડું આવડું ઘાસ યુસી સાફ કરાવતી નથી. એ હમણાં આવે જ છે મારીને સાફ કરી જ જશે. એ તારે ચિંતા કરવાની જરૂર હું નથી. ચિંતા તારા ઘરની કરવા રાજી નથી. તારા ઘરની બહાર આટલા આટલા કચરા પડ્યા ઉડી ઉડીને અમારા ઘરે આવે છે, એનું હું વાડી લેવાના. આખું ગામ તને કેસ ગંધારી ગોબરી જ્યાં હોય ના કચરા નાખતી ફરજ શરમ આવે છે કે નહીં તને? ઓ જા હવે, એ તારી વાત કરતા હશે, તારા કાન ફેર થઈ ગયા હશે. હા હા, તારી કરતા મારી ઉંમર વધી ગઈ ને એટલે. નહીં વધી ગઈ કે ઓછી થઈ ઉંમર આતે હું લેવા દેવા. આ ગંધારી તું આ જો ને, છે આ તું. આવું ગંદુ કોણ કરે? કાલે 20 પગ લૂછણિયા લાવીને અહીં આખી જાડીમાં ટીંગાળું ચોત તું હું કરી લેશો? એક કે નહીં રહે અહીંયા. કેમ હું કરીશ? બધા હળગાઈ નાખીશ ત્યાં. હા, બાકસના પૈસા તો છે નહીં. બધું છે. એમને એમ ઘર લઈને નથી દેતા. હા, હા. તારી જેમ આવી ગયા છે ખબર આજ નહીં ક્યાંથી. પછી જો કોઈ દિવસ મારા પગ લૂછણિયાને હાથ અડાડ્યો છે ને તો આવી બહેનો સમજી લેજે. લગાડ્યો. આ તો ધોઈ નાખજે. આમાંય મારે કામવાળીની જરૂર છે. ધોવાનું નથી, કાલે કચરા પેટીમાં જશે. હરોર તુંય જતી રહેજે ને એટલે મારે શાંતિ. બાજુમાં આવા પાડોશી હોય ને એની કરતા તો ન હોય હારું. હું એ જ વિચારું છે કે આ ક્યાંથી આવી ગઈ છે. પાછી જાય ને હારું. આહાહાહા, મને તો તું આવી એનો બહુ આનંદ છે. મેં તો પાર્ટી રાખી હતી, નહીં ઘરે? હા એટલે જ આ બધું કચરું પડ્યું છે. આ કચરું તારું છે, તારું. તારા છોકરા છે ને જો ખાઈ ખાઈને પડીકા નાખે છે. મારા તો થઈ ગયા હાંડિયા જેવા. ઈ પડીકા ખાતો હોય જ્યાં ત્યાં કચરું નાખ્યા રાખો તો શરમ જેવી જાય છે કે નહીં? નાખશે. હું કરી લેશો. આ તો નાખીને બતાવજો એટલે ખબર પડે. અરે નાખીને બતાવ. લેવ ને. નાખ્યું. અરે તારી શરમ જેવી જાત છે કે નહીં? મારા ધણી ઉપર કચરું નાખે. તારી કઈ જાતથી છો? અરે તું બચી ગઈ, તારી પર નાખવા જતી હતી. હા તો હુંય નાખીશ ને હમણાં. સરિતા બંધ થઈ જા. અરે નથી બંધ થાવ. હાલે હાલે હાલે. હાલે, હાલે. બસ સરિતા બસ, મારી વાત સાંભળ. અરે બેન, આ તો નથી સમજ, તું તો સમજ. એ તું હું કહેતો નહીં. એ તું કોને તું કરો કરે? હે તું કરો, તું કોને કરે? એ મને પહેલા તું કીધું. આ લઈ જા તારી બાયડીને અંદર. નથી જાવ, જા. આ ગાંડી થઈ ગઈ છે. અરે તું ગાંડી થઈ ગઈ, તું જા. ગાંડી તું. જો યાર, હું સમજે? સારું લાગે બાજુ બાજુમાં અરે રહેવાના. દરોથી મગજ મારી છે આની. આને કોઈ મેન્ટલ હોસ્પિટલ માં લઈ જાઓ, ખર્ચો હું આપીશ. અરે આના માટે હું એમ્બ્યુલન્સ બોલાવું છું. હવે જા મોકલો હવે કસ્સે મેન્ટલ હોસ્પિટલમાં. અરે ઘરમાં નથી બાજુ. જોની આ તે જે કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. આ જા તારા ઘરમાં. તારા કર્મની સજા તું ભોગાય. લે તારું. કેમ નથી? જો આનો બદલો તો હું લઈને જ રહીશ. જોઈ લેજે. અરે તારાથી થાય ને ઈ કરી લેજે. જા. 1 2 3 ને 3.5. જા. જો મન બધું લઈને જોઈ લેજે. આજે બોલતી નહીં કાંઈ, મારા સમજે. એ બેન, તું તારા ઘરમાં જા. નહીં જાવ. તું કોણ કહેવા વાળા? આ થુ. બસ જા, હાલ. તું વાલી ગઈ ને, ડરી ગઈ ને. ડરવું જ પડે. મમ્મી સારું થયું તમે આવી ગયા. પહેલા હું એ મૂકી દઉં છું. મમ્મી હા, અહીંયા બાર કેમ પડી છે ખાંડ? હા, આ બાર મૂકવાની વસ્તુ છે. મૂકી દઉં છું અંદર. મમ્મી શું થયું છે? કઈ નથી થયું. તું તારું કામ કરે ને મને મારું કામ કરવા દે. જા. કેમ ગુસ્સામાં છો? કેમ એટલી બધી રાડો નાખો છો? હું તો કઈ બોલી નથી. આ બાજુવાળી રેખડી. રેખડી? શું બોલો છો? આવું સારું લાગે? રેખડી? તમે આવું બધું કેમ બોલો છો? અરે પગલું છોણ્યું સૂક્યું હતું 5 મિનિટ માટે. મેં કીધું આખો દિવસ વરસાદ જેવું હતું તો થોડુંક વાહરી જાય, તડકો નીકળતો હતો તો એને ન્યા નડે છે, ગ્રીલ ઉપર નડે. બોલ હવે ગ્રીલમાં તાર હારે ભાગ નથી આપ્યો તો એમાં આપણો ભાગ ન લાગે? અને દિવાલ ક્યાં કોઈના બાપની હૈયારી? પૈસા આપ્યા હોય તો હુકવવાનું જ હોય. એકદમ બરાબર એનો કચરો દરરોજ આપણા ઘરે આવે. આપણે કઈ કહીશ નહીં ને તો પછી તમારી બધી જ વાત સાચી છે. એનો સ્વિમિંગ પુલ ભરાતો હોય તો આપણા ઘરમાં અવાજ આવે. આપણે કઈ કહીશી? કોઈ દી નહીં.
બોલ્યા જ નથી કાંઈ. અને મારા સાસુમાં તો એટલા ડાયા ને એટલા સારા છે ને કે કોઈ દિવસ કઈ ના બોલ. ક્યારેય નહીં, મોઢામાં મગ ભર્યા છે. આ ઓલા નાના નાના ટાબરિયા છે ને એના ઈ ખાઈ ખાઈને બધું આ બાજુ આવે છે. તોય કોઈ દી કઈ કીધું? મેં ચોખ્ખું કીધું મારો છોકરો આંડિયા જેવડો થઈ ગયો. ઈ અત્યારે પડી કઈ નથી ખાતો. તારા જ અમારે ઉકેડવા પડે. હું રેખા નથી. હા હા ઓલો ગુસ્સામાં ને ગુસ્સામાં એની હારે બોલતી હતી તો તારી હારે ઊંચા અવાજે વાત થઈ ગઈ. કઈ વાંધો નહીં, ગુસ્સો ઠલવાઈ ગયો હોય તો હવે કામની વાત કરું. બોલ શું હતું? એ જ કે તમે શાંત થઈ જાઓ. આવી રીતે વધારે રાડો નાખશો ને વધારે ગુસ્સો કરશો ને તો બીપી હાઈ થઈ જશે. નથી જ નાખવું પણ હવે આ પાડોશી જેવી ભટકાડી ને રેખડી એના હિસાબે દરરોજની માથાકૂટ છે. જાતી નથી ક્યાંય. એનું મકાન હું તો કહું વેચાઈ જાય. ભગવાન કરે પાલ પાઈને ધાઈ ધાઈ થઈ જાય. મમ્મી, સંસ્કાર બધી વાત સાચી પણ આ દરરોજનું કોણ સહન કરવાનું એનું? બિલકુલ ના કરવાનું હોય. પણ બસ હવે પૂરું થઈ ગયું ને, તમારે જે કરવાનું હતું, તમારે ને જે કેવું બધું કહી દીધું ને, વાત ત્યાં પૂરી થઈ ગઈ. ફિનિશ. અરે નથી હું કરવું? આ તારા પપ્પા ઉપર કચરો ફેંકો. બુદ્ધિ ચાલે જ કચરો એની ઉપર ફેંકીને એનું કેટલું મોટું અપમાન કર્યું. મને તેમ થાય કે આ ચાકુ લઈ જાઉં. મમ્મી, મર્ડરર નથી આપણે. મૂકી દો. શાંત. લાવ હું ઘરનું બધું કામ કરી નાખું. નથી કરવું. તમે અહીંયાથી કોઈ પણ એક વસ્તુ આમ હાથમાં લેશો કે જોશો ને તો પણ તમને એના ઉપરથી પાછું કંઈક નવું યાદ આવી જશે ને પાછો તમે ગુસ્સો કરશો. તમે છે ને શાંતિથી જાઓ, બહારનો બેસતા કામ કરો. તમે બેડરૂમમાં જાઓ, શાંતિથી બેસો. કામ હું છું ને, હું બતાવી લઈશ. અને પાછી મને શું કે ખબર છે? મને કે હું બદલો લઈને બતાવીશ. તારાથી હું થાય જાણે ચાપલી ચંપા. કાઈ નો થાય, કોઈ નથી. કાઈ નો થાય. જાઓ તમે છે ને બેસો. હું બરફ લઈને આવું તમારા માટે. માથે રાખો. સમજાઈ દેજે મળે ને તો બીજી વાર મારો ચાળો ન કરે, પાડી દઈશ ન તો. બાપ રે, કેટલા કોપાયમાન હતા. એટલા ગુસ્સામાં તો મેં ક્યારેય નથી જોયા. તોબા. અરે બેન હેલો, શું થાય છે તમને આવી રીતના? અરે આ તો પેલી બાજુવાળી સરિતાનો દીકરો છે. પણ ઓલી છોકરી કોણ છે? એક કામ કરું, આ બંનેના ફોટા પાડી દઉં, પછી બંનેને બદનામ કરું. મજા આવશે, મારું કામ થઈ જશે. તમે ભાનમાં તો જો ને. હેલો, શું થાય છે તમને? કઈ પ્રોબ્લેમ જેવું છે? નહીં, આ તડકાના લીધે બીપી લો થઈ ગયું ને તો તડકો છે તો પછી આવી રીતના ચાલીને શું કામ જઈ રહ્યા છો? ઓટો કરી લેવાય, કેબ કરી લેવાય. એમાં એવું હતું, અહીંયા મારા ઓફિસના કામના લીધે હું આવી હતી શહેરમાં. મારું ઘર તો બીજી જગ્યા પર છે. અહીંયા હું અજાણી છું એટલે મને કઈ ખબર ના હોય અને નજીકમાં જ મારી ઓફિસ છે તો મને લાગ્યું કે હું ચાલતા જતી રહીશ. મને લાગે છે કે તમે હજી પ્રોબ્લેમમાં છો. હું છે ને તમારા ભાઈ સમાન જ છું. એક કામ કરું, હું તમને નજીકમાં કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો પાણી પી લો, અથવા તો સોડા કે કોઈ સોફ્ટ ડ્રિંક પી લો, જેથી એનર્જી આપે. હા, થેન્ક યુ ભાઈ, તમે મારી આટલી હેલ્પ કરી. સલાહ છે તો ખરા ને કે હું કઈક વ્યવસ્થા કરું? ના, ચલાશે. હા, ચલો આવો શાંતિથી, ધીરે. એ મારે તારું જ કામ હતું. આમાં તમે જે પણ કહો ને એની પહેલા મારી વાત સાંભળી લો. ઝઘડાની કોઈ પણ વાત કરી હોય ને તો મને કાઈ ન કહેતો, બરાબર છે? ઝઘડામાં હું વચ્ચે ક્યાંય નથી. અરે ઝઘડાની વાત નથી,
સાંભળની મારી વાત, એક બહુ ખાનગી વાત છે. આ તને કહેવા માટે હું ક્યારની છે ને તારી જ વેઇટ કરતી હતી. હારું થયું તું મને દેખાઈ ગઈ. ખાનગી વાત અને એ પણ મારી સાથે. હા હા, તારો અભય છે ને, અભય કેટલો બોરો લાગે નહીં? એ તો છે જ બિચારા ભોળા. મને ખબર જ હતી તો આવું જ કહેશે, પણ એ જેટલા બોરા લાગે છે ને એટલા બોરા છે નહીં. એનથી એ વધારે છે ને. મને ખબર છે આ ગમે છે ને છેતરીને જતું રહે એમને. બોલો. સાચી વાત છે. એનાથી ભોળી છે ને તું છે કે તને ગમે તે છેતરી જાય. એ વાત સાચી. ભોળી તો હું એ બહુ છું. અમે બે ભોળા માણસ છીએ. હા, એટલે અભય તને છેતરે છે ને તું છેતરાયા કર. શું બોલો છો? એ બિચારા શું કામ મને છેતરે? તમારી પાસે છે ને ફાલતુ જ વાતો લાગે છે. મને જવા દ્યો. અરે ફાલતુ વાત નથી. આ અભયને છે ને બારવાલી છે. બાર વાળી છે એટલે? હું સમજાવું મારે. બાર વાળી એ તું તે- કોણ છે? તું કોણ છે? હું એમની પત્ની છું, એમની ઘરવાળી. ઘરવાળી થઈ ને તું, તો એને છે ને એક બીજી બારવાળી પણ છે. ઓ રેખા, ઓય બેન, હા મારા પતિનું છે ને આજે નામ લીધું એ લીધું. હવે એમનું નામ ન લેતા બિચારાનું. હા, બિચારા. તારા માથે તો તારા પતિ બહુ બિચારા છે નહીં, પણ એના કરતૂત બતાવીશ ને ત્યારે ખબર પડશે. એમને શું કરતું છે? બિચારા કોઈ દિવસ આવું કઈ ન કરે. તમારી પાસે સાબિતી હોય ને ત્યારે તમે મને કહેજો, બરાબર? સાબિતી છે ને એટલે જ બોલું છું. શું 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 સાબિતી છે તમારી પાસે? જોઈ લો, ઊભી રહે. હા, તને સાબિતી બતાવું. આ જો, આ લોકો જો કેવા હસીને વાત કરે છે. અને આ જો, આ ત્યાં ગીત ગાતા હતા. આ પણ ફોટોસ છે ને, ફોટોસ ખોટા પણ હોઈ શકે. અને એમ પણ મારા પતિ ઉપર મને વિશ્વાસ છે. કોકો ઓફિસની છોકરી હશે. જો ને સાડી પહેરી છે ને, સાડી. સાડીમાં તને બીજું કાંઈ ન દેખાયું. આ જો, ઝૂમ કરીને જો. ચશ્મા આવ્યા તને? શું જોઉં? આ મંગલસૂત્ર પહેરેલું છે એણે. હા, ધેટ મીન કે છોકરી પરણી જ છે એટલે મારા પતિ સાથે એવું કઈ ન હોઈ શકે. હા, એ જ કહેવા માંગુ છું કે ધેટ મીન એ છોકરી પરણી જ છે અને એ તારા પતિ સાથે પરણી જ છે. મને તમારી વાત સાચી નથી લાગતી. બની શકે કે એમના ઓફિસનું કોઈ હોય. મારા પતિ આવું ના કરે. ભાઈ મારી સાથે આવું ના કરે. ઓફિસનું હોય કઈ, બરાબર? તો ઓફિસમાં વાત નહીં થાય? ઓફિસમાં નહીં મળે આવી રીતે બહાર આવી રીતે લોકોની સામે આવું બધું કરવાની જરૂરત હોય? આ છે ને આવું કોણ કરે ખબર છે? રસ્તાની વચ્ચે જેને કોઈનો ડર નહીં હોય, એટલે કે પતિ પત્ની. આમ કોઈ રસ્તાની વચ્ચે હાથ પકડીને ઊભા રહે? મને તો છે ને તારી બહુ દયા આવે છે. એક તો આ એટલી ભોળી છોકરી છે ને, અને પેલો અભય કપટી આ તને ફસાવીને બેઠો છે. આ મારી પાસે પ્રૂફ છે તોય તું માનવા તૈયાર નથી. પહેલી વાત તો એ મારી સાંભળી લે. મને ખબર હતી કે મારી વાત પર છે ને તું વિશ્વાસ નહીં કરશે, અને એટલે જ મેં આવા ફોટા પાડ્યા. બાકી મને શું શોખ હોય આ તારા ધણીના ફોટા પાડવાનો? એટલે તમે એ લોકોને પોતાની આંખે જોયા? આ મોબાઈલ કોનો છે? મારો છે ને. હા, તો મેં મારી નરી આંખે જોયા અને પછી મેં ફોટા લીધા. હે ભગવાન, એ નરી આંખો મારી હોત અને ન્યાને ન્યા ફોડી નાખો. મારો પતિ મારી સાથે આવું કરી શકે? ચુંબર બનાવી દઉં એમ. સાચું કહો છો ને તમે? સાચું કહું છું બેન. આ મારા ફોનમાં જ લીધેલા ફોટા છે. મને પૂછવા કરતા છે ને તારા ધણીને પૂછ. આવા તો આજે તો ઘરે હવે ને એટલી વાર છે. હું કામમાં હોઉં છું, બિઝી હોઉં છું એટલે તને સમય નથી આપી શકતો. આવા બધા કામ કરે છે. હવે તો છે ને બધું જાણીને જ રહીશ. એ જ તને ખબર છે, હું તો કેટલી વાર અભયને તારી સાથે જતાય ને જ જોતી. મને એમ થાય બિચારી આખા ઘરનું કામ કરે, આખા ઘરના ગધારડા કરે, અને એને કોઈ દિવસ બહાર જમવા કે ફરવાય નથી લઈ જતો. આનું છે ને કારણ આ જ છે. અભય, અભય, અભય! આવ. થાકી ગયા? હા, આજે કામ જ એટલું બધું હતું ને કે બહુ થાક લાગ્યો છે. બહુ અતિશય કામ કરો છો ને, એટલું કામ વધી જાય છે ને તમારે કે વાત જવા દો. નહીં, થેન્ક યુ. મને સમય નથી આપી શકતા. ઓફિસનું કામ કરવાનું હોય, બહારનું કામ કરવાનું હોય. નહીં, વાહ, જાદુ થઈ ગયો હા આજે. મારા કયા વગર તું બધું જ આટલું સરસ રીતે સમજી ગઈ છે.
માણસને એટલું બધું હેન્ડલ કરવાનું હોય તો થાકી તો જાય જ ને બિચારો. ઘરવાળી, બારવાળી, બધું કેવી રીતે હેન્ડલ કરી શકે? હા, શું વાત કરે છે તું? શું વાત કરું છું? ઘરવાળી બારવાળી મતલબ તું કેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું ને, એ જ સમજાવું છું. આ તમારા બધા કાળા ચિઠ્ઠા છે ને, એ બહાર આવી ગયા છે. નેહા, કયા કાળા ચિઠ્ઠા બહાર આવ્યા છે? તું શેની વાત કરે છે? મને કઈ સમજણ નથી પડતી. બતાવ, બધું જ કહું તમને ઉભા. અરે, જોવો કોણ છે? આ તો મારા પતિ છે. અને અરે, સાથે કોણ છે? હું તો છું જ નહીં. બારવાળી છે ને. હે બેન, બિચારા તડકામાં. શરમ કરો, શરમ. આ પોતાની ઘરવાળીની કોઈ બેન કેતો હશે? અરે ઘરવાળી નથી, ઘરવાળી તો તું છે. હું કઈ તને થોડી બેન કહું છું. અરે શું તું? હું તો ઘરવાળી છું ને, બારવાળી તો એ છે. આ તમારા કાળા ચિઠ્ઠા છે ને, બધા મારા સામે આવી ગયા છે. આ જો WhatsApp માં મને ફોટા આવ્યા છે ને, મેં નજરો કોણે નજર જોયા મોકલ્યા છે. છે? હા, કોણે ઈ મોકલ્યા જેને છે? મોકલ્યા હોય એને. નેહા, મને ફોન બતાવ તો, કોણે મોકલ્યા છે? બાજુવાળા મોકલ્યા. જાવ, શું કરી લેજો. એનાથી હકીકત બદલાય તો નહીં જાય ને. અરે તું આ બાજુવાળી આંટીની વાત માને છે? હે? અત્યાર સુધી તમારી વાતે માનતી હતી ને. શું મળ્યું મને? જો શું ને આ- પરિણામ આવ્યું? મારી વાત સમજવાની કોશિશ કર. હકીકતમાં આ જે ફોટા તને જે રીતે મળ્યા છે ને, વાસ્તવિકતા એ નથી. હું એમની મદદ કરતો તો, એમને ચક્કર આવ્યા હતા અને કેટલા બહાના બતાવશું. તમને એ ગમે છે તો ભાઈ લઈ આવો ને, ઘરે તો વાત થાય પૂરી. મને કહી દો તો આ ઘરમાંથી જતી રહો. તું મને ભાઈ કહે છે? હે? અરે નથી ગમતી મને. મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તું કે ના કસમ ખાવ બસ. રહેવા દે. કોઈ ખોટા કસમ ખાવાની જરૂર નથી. આ ખોટું બોલીને તો પાપમાં પડીએ. પણ હવે છે ને, 100 વાતની એક વાત છે. કાં તો આ ઘરમાં હું રહીશ ને કાં તો એ છોકરી રહેશે. તમે નક્કી કરી લ્યો કે તમારે તમારા જીવનમાં કોને રાખવા છે. એ છોકરી ક્યારેય નહીં આવે આપણા ઘરમાં. તું જ રહીશ આપણા ઘરમાં. એટલે તમારે એને બહાર જ રાખવી છે. અરે પણ મારે નથી એની સાથે કઈ લેવા દેવા. તો શું કામ ને બહાર ઘરમાં આ બધું શું કહેવા માંગે છે તું? હું કેવી રીતે માની લઉં? કેવી રીતે માની લઉં કે તમારે એની સાથે કાંઈ નથી? સાહેબ, પણ એ છોકરી ક્યાંથી આવી હતી, ક્યાં રહેતી હશે, મને થોડી ખબર છે. રસ્તા વચ્ચે એને જે ઘટના બની એમાં મેં હેલ્પ કરી. ઠીક છે. એ જે પણ છોકરી હોય ને એને તમે આકાશ પાતાળ બધું એક કરીને ગમે ત્યાંથી ગોતીને લઈ આવો. એ કહેશે ને તો હું માની લઈશ. જાઓ. એમ કેવી રીતે કોઈ પારકી છોકરીને હું ગોતવા નીકળું યાર? તું કેવી વાતો કરે છે? અને તને મારા ઉપર વિશ્વાસ નથી, તારા હસબન્ડ ઉપર વિશ્વાસ નથી? જરાય નથી. કારણ કે આ આંટી રેખા આંટી એ છે ને બધું પોતાની નજરો નજર જોયું ને, ફોટા પાડ્યા ને ત્યારે મને બતાવ્યા. એ ભગવાન, એને આવું ન કર્યું હોત તો મારું શું થાત? હું તો એમને કેટલા ખરાબ સમજતી હતી, પણ આ તો મારા ઘરમાં જ ખરાબ લોકો છે. અરે નથી કોઈ ઘરમાં ખરાબ. રેખા આંટી એ કઈક અલગ ચિત્ર વિચિત્ર ઘટનાને અહીંયા રજૂ કરી છે, બાકી એવું છે નહીં. જો એ છોકરી નહીં આવે ને તો હું આ ઘરમાં નહીં રહું. તું એક કામ કર, રેખા આંટીને બોલાવી લે. હું રેખા આંટીની સામે બધી કબૂલાત કરવા તૈયાર છું. હું એને કહીશ, એને માનવું જ પડશે કે હકીકતમાં જે ફોટા પાડ્યા છે એનો મીનિંગ કઈક અલગ હતો. પણ હું બીજા કોઈની વાત નહીં માનું. કહ્યું ને તમને કે જ્યાં સુધી એ છોકરી નહીં આવે ને ત્યાં સુધી મારી સાથે વાત ન કરતા, મારી સામે ન આવતા ને હું આ ઘરમાં નહીં રહું. અરે પણ એને કેવી રીતે હું પ્રકટ કરું? તું સમજતી કેમ નથી મારી વાતને? મારો પ્રશ્ન નથી. ત્યાં તો ખોટો ઇશ્યુ બનાવી રહી છે. હવે જો મને ગુસ્સો આવી રહ્યો છે, મારો કઈ વાક નથી, છતાં પણ તું મને કહી રહી છે નથી બોલવું ને? નથી બોલું. હવે જે બોલવાનું છે ને છોકરી જ બોલશે. જ્યાં સુધી એ છોકરી અહીંયા નહીં આવે ને ત્યાં સુધી હું કોઈની વાત નહીં સાંભળું ને નહીં આવે ને તો હું આ ઘરમાં નહીં રહું. યાર બસ. ખૂબ કદની ધૂળ ધાણી કરી નાખી યાર. પતિ થાકતો પાક્યો ઘરે આવ્યો હોય તો આવા મુદ્દા લઈને બેસો. હા તો જાઓ ને, જતા રહો બારવાળી પાસે. તો રહીશ. બસ તૈયાર થઈને ગાર્ડનમાં બેઠો છું. હમણાં ચા પીને નીકળું જ છું. યાર સવારમાં વાતાવરણ શાંત હોય એટલે મજા આવે ગાર્ડનમાં. હા, મળું. કોની હારે કટ થઈ ગયો છે બાપા. કોની હારે ચોટ્યા તા સવાર અરે મારો મિત્ર છે કે કેમ તું હજી સુધી ના આવ્યો? તો એને એવું કેવું પડે કે તૈયાર થઈને બેઠો છું, હમણાં આવું છું, ગાર્ડનમાં શાંતિ હતી. આ મિત્ર જ હતો કે પછી અરે બસ હવે. ખેંચું છું સવાર સવારમાં તમારી. હા, ઓફિસે જવાનું મોડું નથી થતું? થાય છે પણ હું શું કહું, આ ત્રીજી વખત ચા કેમ પીધી આજે? એક તો ડાયાબિટીસ વધતી જાય છે ને આ ચા નો હરહોડો જતો નથી. ડાયાબિટીસ છે ને મને વધી ગયેલું કારણ છે તારા બડબડ સાંભળી સાંભળીને. તું બોલવાનું ઓછું કરે ને, ડાયાબિટીસ ઓટોમેટિક લેવલ વાહ 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 વાહ. લગન પેલા તો એમ કહેતા હતા તું બોલે જ ને તો કોયલ જેવું બોલે છે. અત્યારે હું બોલું છું એ બબડે તું લાગે છે. એ લગન પહેલાની વાત હતી. લગન પત્યા ને અને આજે 25 વર્ષ થયા છે એટલે પછી કોયલ હોય ને એ કાગડી થઈ જાય.
હા અને ઘરવાળો વાંદરો. બસ હવે હવે એ બધું છોડ. આ અભય ઓફિસે ગયો કે નહીં? હા એ તો ક્યારનો નીકળી ગયો છે. કેમ અભયનું કઈ કામ હતું તો ફોન કરીને પૂછી લો ને. પણ કામ કઈ નતું, આ તો પૂછું છું જસ્ટ એ નીકળ્યો કે નહીં એમ. અરે એ તો વહેલો જ નીકળી ગયો હતો. કહેતો હતો કે મમ્મી આજે મારે 2-3 મીટિંગ છે એટલે મને આવતાય વાર લાગશે. હમણાં તો વાતમાં ખિલખિલાટ ને ક્યાંની ક્યાં પહોંચી ગઈ હતી. ઓટોમેટિક મીટર ડાઉન કેમ? શું વાંધો છે? આ બાજુવાળી રેખડીએ આપણા ઘરમાં ઝઘડો કરાવ્યો છે. કેમ પાછું વળી શું થયું? નેહા અને અભય વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. નેહા ને અભય વચ્ચે? પણ એવું તો શું એણે કર્યું છે? કંઈક અજાણી છોકરી સાથે એણે અભયને વાત કરતા જોયો હશે અને એના કંઈક ફોટા બોટા નેહાને બતાવ્યા હશે. પણ જો મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે. હા 27 વર્ષનો થયો પણ હજી સુધીમાં કોઈ દિવસ એવી કોઈ ફરિયાદ નહીં, એવી કોઈ છોકરી ઘરે નહીં, કોઈ દિવસ કોઈ છોકરીનો ફોન નહીં કે કોઈ છોકરી સામે મીટ પણ માંડી નથી. તો એ હવે લગ્ન થયા પછી આવું કેમ કરે? અને આમ પણ તમને તો ખબર જ છે કે વહુને કેટલો પ્રેમ કરે છે. વાત તો તારી ખરી છે સરિતા, પણ હું શું કહું, કદાચ એવું પણ બની શકે કે રેખાબેન આ વાતમાં સાચા પણ હોય. તંબુરો સાચા હોય. તમને રેખાબેન ઉપર બહુ ભરોસો આવી જાય છે. ભરોસાની વાત નથી, પણ હું શું કહું છું, આ હમણાં તારી સાથે ઝઘડો કરે છે ને એટલે કદાચ તને એની આ સારી વાત તો. હું એક માં છું અને મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે કે મારો દીકરો આવું હલકું કામ તો ન જ કરે. એ વહુનો વિશ્વાસ તો આવી રીતે ન જ તોડે. મને તો એમ થાય છે કે અત્યારે જઈને રેખડીની. મારી વાત સાંભળ, આવી રીતે છે ને ઉતાવળમાં કોઈ પગલું ભરવાની જરૂર નથી. એક વખત એક કામ કરીએ, અભય ઘેરે આવી જાય ને એટલે આપણે એને પૂછીએ અને એનીથી આપણે વાત જાણીએ. મને પણ વિશ્વાસ છે મારા દીકરા પર કે કોઈ દિવસ આવું આડોળું પગલું ન ભરે. પણ એક વખત આપણી સામે ચોખવટ થઈ જાય ને પછી આપણે એને કંઈ કહેવાય. જો કદાચ આ વાત અજયની સાચી નીકળે તો રેખાબેન પણ સાચા કહેવાય. અને અત્યારે તું ડાયરેક્ટ જોઈને સાથે ઝઘડો કરીશ ને તો આજુબાજુમાં તો એક તો વગોવાઈ ગયા છે કે આ પડોશીઓ બહુ ઝઘડા કરે છે, એટલે વાત છે ને આખી ઊંધી થઈ જશે. વાત તો તમારી સાચી છે પણ જો આ વાતમાં રેખડી ખોટી નીકળી ને તો મારથી ભૂંડું બીજું કોઈ નહીં. અરે રોડ વચ્ચે ખેંચીને મારું નહીં ને તો મારું નામ સરિતા નહીં. જો સરિતા, રેખાબેન ખોટા છે ને તો હું પણ એને 2 શબ્દ કહીશ. એવું નથી કે હું રેખાબેનને સારા કહું છું, પણ એક વખત આનો ખુલાસો આપણા છોકરા સાથે આપણે થઈ જાય ને પછી આનો નિવાડો લાગે. ઠીક છે, તમે જાઓ હવે. ત્યાં ઓફિસે તમારી રાહ જોતા હશે અને બને ત્યાં સુધી વહેલા આવી જજો એટલે અભય આવે તો વાત થઈ જાય. હા વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Excuse me. Excuse me. અરે બેન, તમે તમે બરાબર તો છો ને? ડોક્ટરની જરૂર તો નથી ને? યાર, હું તમને શોધવા માટે જ નીકળ્યો હતો. આ રોડ પર છેલ્લા 1.5 કલાકથી તમારો વેઇટ કરું છું. કેમ? શું કામ? એ દિવસે તમે મને મળ્યા નહોતા, મેં તમારી મદદ કરી હતી, તમને ચક્કર આવતા હતા. હા હા હા. તો એટલી વિચિત્ર ઘટના બની છે ને કે હું મારા ઘરમાં સરખી રીતે જીવી નથી શકું એમ. કેમ? શું થયું? થયું કઈ નથી. હા, અમારા પાડોશી ખરા કે નહીં, હે બેન ત્યાંથી નીકળ્યા હશે અને હું તમારી મદદ કરતો હતો, તમને બેન કહેતો હતો, છતાંય તે અલગ રીતે ફોટા પાડ્યા એને આપણા અને મારી પત્નીને બતાવીને કહ્યું કે તમારા પતિનું ચરિત્ર હલકું છે, એ કોઈ પારકી સ્ત્રી સાથે રખડે છે. બેન, મારી પત્નીએ જીદ પકડી છે કે જ્યાં સુધી તમે નહીં આવો ને એની સામે ત્યાં સુધી એ કોઈ વાત માનવા તૈયાર નહીં થાય. પ્લીઝ બેન, કંઈક મદદ કરો. જો ભાઈ, આમ હાથ ના જોડો. હાથ જોડીને મને શરમાવો નહીં. બેન, તમે આવો છો ને અત્યારે મારી સાથે? અત્યારે તો કેમ મેળ પડશે? કારણ કે મારે અત્યારે મીટિંગ છે અને પછી મારે સાંજની ટ્રેન છે તો હું નીકળી જાઉં. બેન, ડિવોર્સ થઈ જશે મારા.
મારી સારું, પત્ની સારું. કોઈ વાતે સમજવા તૈયાર નથી. મેં એને કહ્યું કે હકીકતમાં વાસ્તવિક પરિસ્થિતિ અલગ હતી. તો હવે એમ કહે છે કે ફોટા વાળું વ્યક્તિ તમને જ્યાં મળ્યું હોય ને ત્યાંથી આવો છો. તમે મને આજે ના મળ્યા હોય ને તો કસમથી હું આજ સાંજ સુધી અહીંયાથી ઘરે જવાનો નહોતો. તમારી જ રાહ જોતો બેઠો હતો કે તમે એકવાર તો અહીંયા આવશો ને, કારણ કે તમે જ કહ્યું હતું કે અહીંયાથી કંઈક ઓફિસના કામ માટે જઈ રહ્યા હતા. હા હું અત્યારે પણ ઓફિસ માટે જ જઈ રહી છું. પ્લીઝ મારે લગ્ન જીવનની નૈયાને બચાવી લો ને પ્લીઝ. એક સેકન્ડ, હું કંઈક કરું છું. મારા માટે કોઈ જગ્યાએ તમારે જે કરવું હોય બટ પ્લીઝ તમારું જવાનું લેટ કરાવો ને પ્લીઝ. હું મારા સરને વાત કરું છું. એક સેકન્ડ. હાલો સર, મને એક થોડું ઇમરજન્સી આવી ગઈ છે તો મારે થોડું લેટ થાય એમ છે. સર પ્લીઝ, મને થોડું જ લેટ થશે, વધારે નહીં થાય. સર સમજવાની ટ્રાય કરો. એક જણે મારી જિંદગી બચાવી છે અને અત્યારે હું એમને હેલ્પ નહીં કરું ને તો એમની જિંદગી બરબાદ થઈ જશે. પ્લીઝ સર આટલું કોઓર્ડિનેટ કરો. મીટિંગ થોડી લેટ કરી દો, હું જેટલું બને એટલું જલ્દી પહોંચી જઈશ. હા સર, હા હા હા, હું ગમે તે સંજોગોમાં આવી જઈશ. હા સર, થેન્ક યુ. શું કહ્યું તમારા સરે? જો એમને મને વોર્નિંગ આપી છે કે જેમ બને એટલું જલ્દી આવી જજો અને મારે અત્યારે બહુ અગત્યની મીટિંગ છે. સોરી બેન, તમને આવી રીતે હેરાન કરી રહ્યો છું બટ ના ભાઈ, તે દિવસે તમે તમારી ફરજ બજાવી, આજે હું મારી ફરજ બજાવીશ. ચલો જલ્દીથી તમારા ઘરે જઈએ ને વાત આખી ક્લિયર કરી દઈએ. થેન્ક યુ સો મચ. ચલો હવે વધારે રાહ નથી જોવી. આ અભયને આજે આવવામાં બહુ મોડું થયું નહીં? મેં એને ફોન કર્યો, મને કહ્યું રસ્તામાં છું પપ્પા, પહોંચું જ છું ઘરે. આવી ગયો અભય, અભય. આવો, દીકરી? બેસો. પપ્પા બાજુવાળા રેખા માસીને બોલાવવાનું કહ્યું હતું, બોલાવ્યા છે એમને? બેટા એ ઘરે જશે ને મેં એને કીધું છે આવતા જશે. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેખાબેન તમે? આવો બેન, બેસો. મને બોલાવી હતી નેહા ક્યાં છે? કામ નેહા બહાર આવતો. ચાલો, શું કામ અહીંયા બોલાવીશું? નેહાને આપવા દો ને મમ્મી, બધી ફોડ પડી જશે. શું છે આ તો પેલી ફોટા વાળી છોકરી છે ને? તું એની સાથે હતી ફોટા પડાવવામાં? શું કોણ શું? મમ્મી હકીકતમાં છે ને નેહાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં, એટલે તો જો ને કેતા તાને કે હું નથી ઓળખતો તોય લઈ આવ્યા કે નહીં એને અરે એ અહીંયા? બધું ક્યું ઘરે? આને કોણે અહીંયા બોલાવી છે? એને મેં જ બોલાવવાનું કહ્યું છે મમ્મી. હમણાં છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. થઈ ગયું ને, હું મારું બેગ તૈયાર જ કરું છું ને પછી જતી રહું તું. પણ શેનું બેગ તૈયાર કરે છે તું? તારે આને પૂછવાનું છે ને, એ પૂછી લે ને હવે તારી સામે જ ઊભી છે. સાંભળો, હમણાં થોડા દિવસો પહેલા હું ઓફિસ જઈ રહી હતી અને આ ભાઈ કંઈક કામમાં વાત કરતા કરતા આવતા હતા. મને અચાનક તડકો વધારે હતો તો ચક્કર આવી ગયા અને એમણે મારી હેલ્પ કરી, નહીંતર હું પડી જત. મને પાણી આપ્યું અને હું બરાબર થઈ ગઈ. પછી હું મારી રીતે ઓફિસ જતી રહી. બસ મને ચક્કર આવતા હતા ત્યારે ભાઈએ થોડો મારો હાથ પકડ્યો અને આ બેને એના અલગ અલગ એંગલ થી ફોટોઝ લઈ લીધા. હા, અને એ સમયે મમ્મી જે આપણે ફોટો પાડ્યા હતા, ખરેખર એવી ગજબની ક્લિક કરી હતી ને કે આપણને એમ જ થાય કે આ મેડમ જેને કોઈ મોટા ફોટોગ્રાફર હશે, ક્યાંથી કોર્સ કરીને આપ્યા હતા એ શો. શાંતિ રાખો. સાચું બોલો તમે કે કોઈ કહાની છે? એક મિનિટ, આના સમ ખાઈને કેજો. અરે જો કોઈ દિવસ છે ને કોઈ સ્ત્રી પોતાના પતિના સમ ના ખાય. હું તમને સાચું કહું છું, મારો હું આ ભાઈને ઓળખતી પણ નહોતી. એ દિવસે બસ મને ચક્કર આવી ગયા ને એ ભાઈએ મારી હેલ્પ કરી અને આજે પણ હું તો મારી ઓફિસ જ જઈ રહી હતી
આ ભાઈ ત્યાં ટેન્શનમાં બેઠા હતા. મને એવું લાગ્યું કે એ દિવસે હું બીમાર હતી ને ભાઈએ મારી હેલ્પ કરી હતી, તો આજે કદાચ એમને મારી હેલ્પની જરૂર હોય અને એમણે પછી મને વાત કરી કે કોઈ આવી રીતના ખોટા ખોટા ફોટા પાડીને એમનું જીવવાનું હરામ કરી દીધું છે. અને બીજી વસ્તુ, હું તો આ સિટીની પણ નથી, હું તો બીજા સિટીની છું. અહીંયા મારી ઓફિસ છે એટલે મીટિંગ માટે આવી હતી બસ. તો ભલું થયું ભગવાનનું કે આ મેડમ મને અત્યારમાં મળ્યા. જો અત્યારમાં ના મળ્યા હોત ને તો પછી ખબર નહીં ક્યારે ને કેટલા વર્ષ પછી અહીંયા મળે. પૂછ એમ ને. બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલી જરૂરી મીટિંગને મારા માટે થઈને પોસ્ટપોન કરીને અહીંયા આવ્યા છો. અને એમનું કેટલું અગત્યનું કામ હતું, ખ્યાલ છે તને? ફરીથી સોરી. ના ના ભાઈ, તમે મારી મદદ કરી તો મારી પણ ફરજ બને ને કે કોઈનું ઘર તૂટતું બચાવી દો. સોરી. Thank you. શકો છો, તમારી મીટિંગ છે. થેન્ક યુ. બોલ, જોતો છે કોઈ ખુલાસો હવે? હજી તમારી પાસે કોઈ ફોટા છે તો મને બતાવો, હા, જેથી કરીને આનું તૂટવાનું હતું એ બચી ગયું, હવે અમારું તૂટી જાય. હા, કઈ શરમ જેવી જાત છે કે નહીં? અરે પાડોશી કહું કે કલંક? પહેલો સગો પાડોશી હોય છે. અરે વાત વાતમાં ઝઘડા સિવાય તમને બીજું કઈ આવડે છે? એટલે તો તમારો ધણી તમને છોડીને જતો રહ્યો, તમારા આ સ્વભાવના કારણે. અને આખી સોસાયટીમાં એ જ વાત થાય છે કે આ મકાન વેચીને જતા રહે ને તો વધારે સારું. તમને આખી સોસાયટીના બધા નડે, હા, કઈ ને કઈ કારણે નડે. અરે તમારા જેવા લોકોએ તો જંગલમાં રહેવા જતું રહેવું જોઈએ, કારણ કે ગાડી પાર્કિંગ કરે તો નડે, કોઈનો કચરો આવે તો નડે, કોઈના ઘર પાસે કચરો નાખી દેવાનો, કોઈ કઈ પણ કરે એ તમને નડે. પણ તમે ખુદ અહીંયા નડવા આવ્યો છે, નથી દેખાતું તમને? એક વાત કાન ખોલીને સાંભળી લેજો, જો આજ પછી મારા પરિવાર ઉપર ખરાબ નજર કરવાની પણ કોશિશ કરીશ ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય, સમજ્યા? નીકળી જાઓ અહીંયાથી. એક મિનિટ, મને એ તો કહેતી જા કે ત્યાં ષડયંત્ર કર્યું શું કામ? હા, યાદ નથી મેં કીધું હતું તે દિવસે કે જે તે મગજમારી કરી છે ને એનો હું બદલો લઈશ. બસ એ જ મગજમાં ચાલતું હતું અને મેં આ કર્યું. હા, તે દિવસની મગજમારી, પગલું છણિયા વાળી મગજમારી લઈને તે આટલું. અરે, તું તો માણસ છો કે? મને તો એમ થાય છે કે ખરેખર આનું ગળું દબાવી દઉં. બસ હવે કઈ બોલવાની જરૂર નથી. બેન, પ્લીઝ હવે તમે અહીંથી જઈ શકો છો. ની પાછળ વાર કર્યો તે આવી જવાય ને મોરે મોરો. શરમ જેવી જાત છે, હા? આટલું કર્યા પછી પણ છણકો કરીને ગઈ. વાગ તો મારો જ હતો ને, તો એમને શું કહેવાનું? હું જ એમની વાતમાં આવી ગઈ. આઈ એમ સો સોરી. તમારા ઉપર શંકા કરી, તમને કેટલું બોલી ગઈ. હા, તો સારું થયું કે પેલા બેન મળી ગઈ. ન મળ્યા હોત તો હું આ ઘર છોડીને જતી રહેત, છૂટાછેડા થઈ જાત. હવે આવું ક્યારેય નહીં કર. હવે છોડો, એકબીજાને માફ કરો. અને આ ચા નથી પીધી, માથું ચડ્યું છે. ચા લઈને આવ. અભય કોફી પીશે. હા, કોફી. માફીની કોફી. ચા. એક ગ્લાસ વધારે મારા માટે કોફી. બેસો.